ભારત માતા કી, ભારત માતા કી. મારી કાર્યકર્તાઓને વિનંતી છે કે પત્રકાર મિત્રોને તમે પરેશાન ન કરો. તમારામાંથી કોઈને એમ લાગે કે નરેન્દ્રભાઈ દેખાણા નથી તો હું તમને ફરી આવીને રૂબરૂ મળી જઈશ. પણ કારણ કે એમની જગ્યા અહીંયા ઓછી છે, ભીડ વધારે છે અને સ્વાભાવિક છે કે દેશભરના મીડિયાના મિત્રો પધાર્યા છે, આપણા મહેમાન છે અને ગુજરાતની મહેમાનગતિનો એમને અનુભવ કરાવવાનો હોય. તમારા કાનની આડે કોઈ આવે તો મારું ધ્યાન દોરજો. આંખની આડે આવે તો ચિંતા ન કરતા. ભાઈઓ બહેનો, શું થયું? હજુ ત્યાં ચાલુ જ છે? ભાઈ હવે જ્યાં છે ત્યાં તમે આવી રીતે પરેશાન ના કરો. સાંભળવાનું છે, સાંભળો પ્લીઝ. રૂપાલાજીનું જોમ અને જુસ્સાવાળું ભાષણ સાંભળ્યા પછી તમને બધાને થતું હશે ચાલો હવે મેદાનમાં કૂદી જ પડીએ. અને 17મી તારીખ સુધી પગ વાળીને બેસવું નથી એવો સંકલ્પ આપ સ્વાભાવિક રીતે કર્યો છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તા આધારિત પાર્ટી છે, સંગઠન આધારિત પાર્ટી છે અને આપણે આખી ચૂંટણીની યોજના આયોજનો કાર્યકર્તા કેન્દ્રી હોય છે, સંગઠન કેન્દ્રી હોય છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી વ્યક્તિવાદ, પરિવારવાદ અને લેવા પાવા બનવાની ઈચ્છાવાળા લોકોને જમેવડો અને પૈસાના જોરે પ્રચાર અભિયાન, ખરીદ વેચાણ એ કોંગ્રેસની પરંપરા રહી છે. અને ગુજરાતની અંદર કોંગ્રેસ આ જ બાબતમાં ભૂલ ખાય છે. ગઈ 2007ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે અરબો ખરબો રૂપિયા ખર્ચ્યા હતા પ્રચાર લીલા માટે. આ વખતે તો કદાચ 2007ની એમની ચૂંટણીમાં રેલમછેલ રૂપિયાની કરી હતી, એના કરતા કદાચ સેંકડો ગણા રૂપિયા આ વખતે વાપરી રહ્યા છે. અને વાપરે સ્વાભાવિક છે, કારણ બધું આવ્યું છે, મૂકવું ક્યાં? કોલસા હોય, 2G હોય. અને એમને એમ લાગે છે કે ગુજરાતમાં આ રૂપિયાની રેલમછેલ કરી દઈએ તો એમનો બેડો પાર થઈ જશે. કોંગ્રેસના મિત્રો, તમે અમને ગુજરાતીઓને ઓળખવામાં એ ભૂલ કરી છે. આ સરદાર પટેલના વારસદારો છે. દુનિયાની કોઈ તાકાત એને આંજી શકે એમ નથી, દુનિયાની કોઈ તાકાત એને આંબી શકે એમ નથી અને દુનિયાની કોઈ તાકાત એને ખરીદી શકે એમ નથી. એટલે એ જો તમે સપનામાં રાખતા હશો તો તમે ભીત ભૂલેલા છો. એક એક કાર્યકર્તા મરજીવો હોય છે. ભાજપ એવી પાર્ટી છે જેની પાસે લાખો કાર્યકર્તાઓ એવા છે કે જેમને જીવન પર ચૂંટણી લડવાનો મોકો સુદ્ધા નથી મળ્યો અને છતાંય ભારત માતાની જય કહીને દિવસ રાત ઉજાગરા કરતા હોય છે. એવા લાખો કાર્યકર્તાઓની ફોજ અમારી પાસે છે. આ એવા લોકો છે જેમનું સપનું આ દેશ મહાન બને છે. આ એવા લોકો છે
જેમના દિલમાં એક આંખ છે કે હિન્દુસ્તાનના ગરીબનું ભલું થાય. ભાઈઓ બહેનો, એ અમારી મૂડી છે, અમારી તાકાત છે, અને તાકાતને પહોંચી વળવાની નું સામર્થ્ય આજે હિન્દુસ્તાનની કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં નથી. અને ભારતીય જનતા પાર્ટી એના એ સામર્થ્ય લઈને આગળ વધી રહી છે. કોંગ્રેસના હાલ કેવા છે તમે જુઓ તો ખરા. ગયા 4 દિવસમાં એમનો એક નેતા જોડ્યો છે કે નેતા ક્યાં ખોવાય કે ખબર નથી પડતી. પબ્લિક જવાનો એમના કાર્યકર્તાઓ ખોદે છે, એમને કાર્યકર્તાઓ મોં બતાવવાની હિંમત નથી એમના પોતાના કાર્યકર્તાઓને. જે પાર્ટીના નેતાઓને એમના કાર્યકર્તાઓથી મોં છુપાવવા પડતા હોય એ ગુજરાતની જનતાને શું દેવાના છે? મને તો આશ્ચર્ય થયું, કોંગ્રેસના લોકો રડતા હતા, આંસુ સારતા હતા. શેના માટે? તો એક 12 વર્ષનું બાળક, આ બહુ ઘટના સમજવા જેવી છે. અને કોંગ્રેસે કઈની ઘટના છે, હું નથી કહેતો કે 12 વર્ષનું બાળક ઉમેદવારના હાથમાંથી મેન્ડેટ લઈને ભાગી ગયો. ભાઈઓ બહેનો, કોંગ્રેસના લોકોના ભૂલથી પણ સાચું બોલાઈ જાય છે. જે રાજ્યનું 12 વર્ષનું બાળક આટલું સમજદાર હોય, એ રાજ્યની પ્રજા તો કોંગ્રેસનું આજીવન મેન્ડેટ પડાવી લેવાની છે. અને કોંગ્રેસમાં હિંમત નથી કે ભાઈ અમારું ફલાણા પક્ષ જોડે તડજોડ થયેલું છે, અમે પડદા પાછળ ગોઠવણ કરેલી છે, અને અમે અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ધાર કર્યો છે. એ તમે જાહેર કરો ને ભાઈ, આ પડદા પાછળ શું ખેલ માંડ્યો છે? કરો જાહેર. અને કોંગ્રેસને અહેમદ પટેલ સિવાય બીજો કોઈ પટેલ જડતો નથી. આજ એમને જો કરવાનું હતું તો પડદા પાછળ શું કરવા ખેલ કરો છો? અરે ગુજરાતની 6 કરોડની જનતાને તીસરું લોચન પણ છે, દૂરનું જોઈ શકે છે, અને તમારા ખેલ ગુજરાતની જનતા બરાબર જાણે છે. ભાઈઓ બહેનો, આપણે ત્યાં કહે છે કે પુત્રના લક્ષણ પારણામાં. આ ઘણીવાર એમ કે ભાઈ ખીચડી ચડી છે કે નહીં, એક દાણો જુઓ એટલે ખબર પડે ખીચડી ચડી છે કે નહીં. એનાથી સંકેત મળી જાય કેવું થશે. આપણને તો દિલ્હી સરકારના વહીવટથી બરાબર ખબર પડે છે કે આ લોકો દેશ કેવો ચલાવે છે. એમને એક મ્યુનિસિપાલિટી મળે તો કેવી દશા કરે એનો અંદાજ દિલ્હી જુએ એટલે આવી જાય. દિલ્હીના કારોબારથી ખબર પડી જાય કે આ લોકોના હાથમાં સોંપ્યો તો શું થાય. લૂંટ ચાલે, લૂંટ ભાઈઓ. કોઈ મને હિન્દુસ્તાનનો નવજવાન કે શું આ કોંગ્રેસના પંજા નીચે એનું ભવિષ્ય સલામત છે? કોઈ હિન્દુસ્તાનની માતા બહેન કે આ કોંગ્રેસના પંજા નીચે એનું સિંદૂર સલામત છે? આ દેશનો કિસાન મને કે આ કોંગ્રેસના પંજા નીચે ખેડૂતની આજીવિકા સલામત છે? આ દેશનો ગરીબ મજદૂર કે કોંગ્રેસના પંજા નીચે એના ભાગ્યની અંદર કોઈ સારો દિવસ આવવાની સંભાવના છે? હું ગુજરાતના નવજવાનો અને ગુજરાતની માતાઓ, બહેનો, ગરીબ, ખેડૂત, કિસાન, આદિવાસી, સાગર ખેડૂત એ સૌને કહું છું કે આપ કોઈ રાજકીય પક્ષના ભવિષ્યની ચિંતા ન કરતા, આપ કોઈ ઉમેદવારના ભવિષ્યની ચિંતા ન કરતા, કયો પક્ષ જીતે કે કયો પક્ષ હારે એની ચિંતા ન કરતા,
આ ચૂંટણીમાં આપના સંતાનોનું ભવિષ્ય કેવું હોય એની ચિંતા કરીને મતદાન કરજો. આમ મતદાન કરો ત્યારે કયો ઉમેદવાર તમારી પાસે કેવી રીતે આવ્યો છે એની ચિંતા ન કરતા પણ તમારા બાળકનું ભાગ્ય કેવું હશે એની ચિંતા કરજો. તમારી આવતીકાલ કેવી જશે એની ચિંતા કરજો. આ ગુજરાતની આવતીકાલ કેવી હશે એની ચિંતા કરજો અને તો તમારો નિર્ણય સાચો હશે. હું તો ભાઈઓ બહેનો કોંગ્રેસના મુખ્યમંત્રીઓને જોતો હોઉં છું. એ કેવી રીતે સરકારો ચલાવતા હશે મારા મનમાં પ્રશ્ન ઉઠે છે. તમને આશ્ચર્ય થશે, દેશની મહત્વપૂર્ણ મિટિંગો હોય, ઐતિહાસિક નિર્ણયો થવાના હોય, ભારતના પ્રધાનમંત્રી, ભારતની આખી સરકાર બેઠી હોય, મુખ્યમંત્રીઓ બેઠા હોય, 120 કરોડ દેશના નાગરિકોનું ભાગ્ય નક્કી થતું હોય એવી મિટિંગ હોય. અને જયારે મિટિંગ આખો દાડો ચાલી હોય ને તો મોટા ભાગના કોંગ્રેસના મુખ્યમંત્રી મેં જોયા છે કે એમને ખબર જ નથી હોતી કે કયા એજન્ડાની મિટિંગ છે. અને હું ત્યાં પ્રશ્નો ઉઠાવું તો પછી આજુબાજુ જોઈ પણ મોદીજી તમે આ લાયા ક્યાંથી? પછી હું એમને બતાવું પાન નંબર 132 કાઢો આ રહ્યું લો. આખો દેશ આટલો કેજ્યુઅલ ચલાવવામાં આવ્યો છે. કેજ્યુઅલ ઠીક છે, સત્તા મળી છે, હાર તોરા પહેર્યા કરો ને ફર્યા કરો. ભાઈઓ બહેનો, પરિશ્રમ કરવાનું નામો નિશાન નથી આ લોકોને. આવા લોકોના ભરોસે આપનું ભવિષ્ય ન મૂકી શકાય. આવા લોકોના ભરોસે ગુજરાતનું નામનું ન છોડી શકાય મિત્રો. અને કઈ બાજુ ખેંચી જશે એ કેવું કઠિન છે. આપ વિચાર કરો, જે પાર્ટીના અડધો ડઝન નેતાઓ એની પાર્ટીનું નાવડું પાર ન કરી શક્યા, ગયા એક અઠવાડિયામાં જોયું હશે, એ ગુજરાતનું નાવડું ત્યાંથી પાર કરી શકવાનું છે. ચારે દિશામાં ખેંચે. એ રાજ્યને આપણે આવું ચૂંથાવા દેવું છે ભાઈઓ? આ રાજ્યને બરબાદ થવા દેવું છે? આ રાજ્યના ભવિષ્યને બરબાદ થવા દેવું છે? લોકોના સપનાઓને આ રીતે ચૂરચૂર કરવા દેવા છે? ભાઈઓ બહેનો, અને એટલા માટે આ ચૂંટણીમાં પૂરી શક્તિથી આપણે ઉભા રહેવાનું છે. તમે વિચાર કરો, કોંગ્રેસના લોકો 12 મહિનાથી ટીવી ઉપર જાત જાતની ભાત ભાતની જાહેરાતો દ્વારા અરબો ખરબો રૂપિયા ખર્ચી રહ્યા છે. ખર્ચી રહ્યા છે ને? ખર્ચી રહ્યા છે નથી ખર્ચી રહ્યા? અને હું હમણાં એક નવી ટેકનોલોજી લાવ્યો. એક સાથે 26 જગ્યાએ સભા કરી કાલે. તો કોંગ્રેસને સમજણ જ નથી પડતી હવે આમાં રમવું કેવી રીતે. 12 મહિનાથી જાહેરાતો આપી, બધું ધોવાઈ ગયું. ખબર જ નથી પડતી એમને. કોંગ્રેસના મિત્રો, તમારા જૂઠાણાના જોરે તમે ક્યારે જીત નહીં મેળવી શકો. ગુજરાતની જનતાને તમે અંડર એસ્ટિમેટ ન કરો. ગુજરાતના વિકાસને દુનિયાએ સ્વીકાર કર્યો છે. ગુજરાતના જીવન ધોરણો બદલાણા છે એને દુનિયાએ સ્વીકાર કર્યો છે. ગુજરાતના ગામડાનું જીવન બદલાણું છે એ લોકોએ સ્વીકાર કર્યો છે. અને તમે દિવસ રાત જૂઠાણા ચલાવો, કોના ગળે ઉતરશે? અને હવે હિંમત નથી. અત્યારે તો કોંગ્રેસમાં એક સ્થિતિ એવી છે કે બહારથી કોઈ નેતા આવે તો પહેલા એનું લેખિત ભાષણ સેન્સર કરવું. એક એક શબ્દ જોઈ જાય છે. કેમ? જો ભૂલે ચૂકે કોઈ શબ્દ નીકળી ગયો તો મોદી એવા ફરી વળશે કે બીજી ચૂંટણી સુધી તમર ચાલુ રહેશે. પચીસ લોકોની ટીમ બનાવી છે ખાલી ભાષણો લખવા માટે. બોલો, ભાષણ મોદીને ઉપર આક્રમણ કરવાના શબ્દો કયા વાપરવા, વાક્ય કયું લખવું, અને જો ભૂલ પડી તો મરાણા. આટલું બધું કર્યા પછી પણ હમણાં 10 દાડા પહેલા આયા હતા, બધા ગોટે ચડી ગયા.
અને અંદર અંદર ઝઘડ્યા કે ક્યાં કહ્યું હતું તમને આવું બોલવાનું, તમે આવું કેમ બોલ્યા, હવે અમારે શું જવાબ આપવાનો, અંદર અંદર ઝઘડ્યા. બોલવાની હિંમત રહી નથી મિત્રો. કારણ જૂઠાણા બોલવાના હોય ને ત્યારે આ બધી ગોઠવણ કરવી પડતી હોય છે. સત્ય બોલવાનું હોય તો કોઈ જરૂર નથી હોતી, મન ખોલીને બોલાતું, મન ખોલીને બોલાતું. હમણાં એક એવો આરોપ મેં જોયો એક છાપામાં, હમણાં એક અંગ્રેજી છાપામાં બહુ મજા આવે છે મને રોજ હેરાન કરવામાં. હશે તેમનું જે કઈ ગોઠવાનું હોય. એને એવું કહ્યું કે મોદીએ મણિનગરમાં ખૂબ પૈસા ખર્ચ્યા છે. બોલો હવે આ ગુનો ના, મને કહો ભાઈ આ ગુનો ના? ના, મણિનગરનો વિકાસ થાય ગુનો છે. આ મણિનગર ગુજરાતનું અંગ નથી ભાઈ, છે કે નહીં? શું મણિનગરની અંદર રહેનારા નાગરિકોને સુખ સુવિધા મળવી જોઈએ કે ના મળવી જોઈએ? અને એમના ધારાસભ્ય તરીકે મારે કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હા, નરેન્દ્ર મોદીએ બીજાને અન્યાય કરીને મણિનગરને લાભ નહીં કરવો જોઈએ. અને એ વાત મેં બરાબર કાળજી રાખી છે. કારણ મારે તો ગુજરાતના બધા જ જિલ્લા અને બધા જ તાલુકાનો વિકાસ કરવાનો છે. મારે માટે બધા જ જિલ્લા અને બધા તાલુકા સમાન છે. કોઈ ભેદભાવ અને પાળવે નહીં ભાઈ. પણ વિરોધ કરવા વાળાનો વિરોધ મુદ્દા તો જુઓ. નહીં તો પહેલા એવો મુદ્દો આવે કે ભાઈ મુખ્યમંત્રી છે પણ કશું કર્યું નથી. આવે છે ને ભાઈ રાયબરેલીમાં કઈ થયું નથી, ટીકરે કઈ બધું નથી આવતું. વાંચી છે આપણે. જ્યારે બેન તમે હવે એટલું સહન કરો, એમ બેસાડવાની પ્રયત્ન ન કરો. ભાઈઓ બહેનો, સ્વાભાવિક રીતે સામાન્ય રીતે અપપ્રચાર એવો થતો હોય છે કે તમારો નેતા દેખાતો નથી, તમારો નેતા કામ નથી કરતો. મારે માટે ગર્વની વાત છે કે મારી ટીકા કરવી હોય તો ટીકા એ થાય છે કે મેં વધારે કામ કર્યા છે. મિત્રો આનાથી વધારે આનંદ કયો હોય? અને હું તો ગુજરાતને ખૂણે ખૂણે વધુ ને વધુ કામ કરવા માંગુ છું. ભાઈઓ બહેનો, આ ચૂંટણી મારે મન બહુ જ મહત્વની ચૂંટણી છે. કારણ સમગ્ર દેશની અંદર એક નિરાશાનું વાતાવરણ બન્યું છે. રાજકીય આગેવાનોએ, રાજકીય પક્ષોએ એક માનસિકતા બનાવી લીધી છે. સામાન્ય માનવીનું મન બની ગયું છે કે જવા દો ને ભાઈ, હવે કઈ થવાનું નથી, હવે તો દેશ ડૂબવાનો જ છે, કોઈ બચાવી ન શકે. આવું જ બધું થઈ ગયું છે. મારે દેશના લોકોને વિશ્વાસ આપવો છે કે આ ગુજરાત એક એવી ધરતી છે કે જ્યાં વિકાસના મુદ્દા પર ચૂંટણી લડી શકાય છે, વિકાસના મુદ્દા પર ગુજરાતની પ્રગતિ કરી શકાય છે, 6 કરોડ ગુજરાતીઓનો વિશ્વાસ જીતી શકાય છે. અને હિન્દુસ્તાનની પોલિટિકલ પાર્ટીઓને પણ વોટ બેંકની રાજનીતિથી મુક્ત થઈને વિકાસની રાજનીતિ પર લાવવા માટેનો મારો પ્રયાસ છે મિત્રો. અને હું ગુજરાતના નાગરિકોને વિનંતી કરું છું કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને એવી જંગી બહુમતી આપીએ કે જેથી કરીને દેશની અંદર આટાપાટા કરનારા રાજકારણીઓ એમનો રસ્તો બદલે, એમની દિશા બદલે. વિકાસના રસ્તા પર મારે બધાને લાવવા છે અને ગુજરાતની ધરતી પરથી લાવવા છે. ગુજરાતનો વિકાસ કરીને લાવવા છે અને ગુજરાતની જનતાનો મને સાથ અને સહકાર જોઈએ છે. ક્યાં સુધી દેશ આ વોટ બેંકની રાજનીતિ, જાતિવાદની રાજનીતિ, ભાઈ ભતીજાવાદની રાજકીય નીતિમાં આ દેશને ક્યાં સુધી સબળવા દેવો છે? આ દેશને સબળવા ન દેવાય મિત્રો. હિન્દુસ્તાનના 65% નવજવાનો 35 વર્ષ કરતા નાની ઉંમરના છે. એમના ભવિષ્યને રોડવાનો કોઈને અધિકાર ન આપી શકાય મિત્રો. અને જવાબ આપવાની તાકાત આ ગુજરાતની ધરતી પર છે. એ સામર્થ્ય ગુજરાતમાં છે. અને એ સામર્થ્યના ભરોસે દેશમાં એક નવો વિશ્વાસ પેદા કરવો છે. અને નવો વિશ્વાસ પેદા કરવામાં આ ચૂંટણી પરિણામો ઐતિહાસિક પુરવાર થવાના છે એવો મારો વિશ્વાસ છે. એવી રીતે રાજકીય પક્ષો ચલાવવામાં આવે છે.
કેવી રીતે નિર્ણય કરવામાં આવે છે. આપ વિચાર કરો, 4 દિવસ સુધી પાર્લામેન્ટ ચાલે નહીં અને દિલ્હીમાં બેઠેલી સરકારને ચિંતા નથી. ડિનર કરે, મીટિંગ કરે, ડિનર કરે, મીટિંગ કરે, બસ ઓકે. એમનું કોઈ દાયિત્વ નહીં. અરે ભારતની જનતા દેશમાં સત્તાધીશ સરકાર બેઠેલા લોકો પાસેથી જવાબ માંગે છે અને એમને જવાબ આપવા પડશે. કોંગ્રેસના લોકો ગુજરાતની અંદર ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. મારી કોંગ્રેસના મિત્રોને આગ્રહપૂર્વક વિનંતી છે કે આપ આવો, તમારી દિલ્હીની સલ્તનતે ગુજરાતનું અને દેશનું શું ભલું કર્યું એનો હિસાબ તમે ગુજરાતને આપો અને અમે ગુજરાતની જનતાનું શું ભલું કર્યું અમે હિસાબ આપીએ. આ ગાળાગાળી, આરોપો પ્રત્યારોપણો એ લોકશાહીને શોભે ભાષા તમારી છે નહીં. હિંમત હોય તો આવીને કોને કે તમે ગુજરાત માટે શું કરો છો, દેશ માટે શું કરો છો, અને જૂઠાણા ફેલાવો છો. આપણને મણિનગરને ખબર છે, અહીંયા આપણો પેલો રેલવેનો ઓવરબ્રિજ કેટલા બધા વર્ષ સુધી પડ્યો રહ્યો ભાઈ, યાદ છે ને? પૈસા ગુજરાતની જનતાના, 2 બાજુ બની ગયેલો બ્રિજ, પણ રેલવેના ઉપરનો સાંધો ન જોડવા દે. બોલો, રેલવે આવી આડે આવે. તમને આશ્ચર્ય થશે, ગુજરાતની અંદર 40 કરતા વધારે રેલવે પરના આવા ઓવરબ્રિજ અડધા થઈને લટકે છે. આ પૈસા વેડફાઈ રહ્યા છે કે નહીં? કેમ? તો ભારત સરકાર પરમિશન આપતી નથી. પરમિશન એટલા માટે નથી આપતી કે જો આ બ્રિજ ચાલુ થઈ ગયો તો મોદીને વોટ મળશે. બોલો, આખો દિવસ મગજમાંથી વોટ વોટ વોટ. તમને આશ્ચર્ય થશે, કોઈ મોહલ્લાને, સોસાયટીને કે ગામના બીજા ભાગને પીવા માટે પાણી જોઈતું હોય અને વચ્ચે રેલવે આવતી હોય, નીચેથી નળ નાખવા માટે પરમિશન જોઈતી હોય, તો આ રેલવે 6 વર્ષ સુધી ગુજરાતને પાણીની પાઇપલાઇન નાખવાની પરમિશન નથી આપતી. ભાઈઓ, પાણીની પાઇપલાઇન, અને પેલા લોકોને પાણી લેવા માટે રેલવે ક્રોસ કરીને આ બાજુ આવવું પડે છે. દિલ્હી સરકારે કોઈ એવી બાબત નહીં હોય કે જેમાં આપણને રંજાડવા માટેનો મોકો ન છોડ્યો હોય. અને એટલા બધા અવરોધોની વચ્ચે ભાઈઓ આ નાવને મેં ચલાવવાની કોશિશ કરી છે, સુપેરે ચલાવવાની કોશિશ કરી છે. જંજા વાતોની સામે ઉની આંચ ના આવે એવી રીતે આ ગુજરાતની નાવને આગળ ધપાવી છે. અને એટલા માટે નથી કોઈ નરેન્દ્ર મોદી કોઈ શક્તિશાળી છે, એટલા માટે છે કે 6 કરોડ ગુજરાતીઓનો મારા પર વિશ્વાસ છે, એના કારણે હું કરી બેઠો છું. ભાઈઓ બહેનો, અહીં આવીને જયારે મેં વી કર્યો તો તમે બધા પણ વી કરતા હતા. આ વી શેનો છે? આ વી વિશ્વાસનો વી છે, આ વી વિકાસનો વી છે, આ વી વિજયનો વી છે. વિકાસ, વિશ્વાસ અને વિજય એ લઈને આપણે ચાલવા માટે એક સંકલ્પ કરીને આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, આ મણિનગરની ધરતીના આશીર્વાદ લઈને, આપ સૌની શુભકામનાઓ લઈને મારું નામાંકન ભરવા માટે હું જાઉં છું. હું મણિનગરના સૌનો આભારી છું કે આપે મારા પર હંમેશ અપાર પ્રેમ વરસાવ્યો છે. આખી આ ચૂંટણી મણિનગરના નાગરિકો જ લડશે, મણિનગરના મતદારો જ લડશે, મણિનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લડશે, અહીંના સમાજના આગેવાનો લડશે, અને સમગ્ર દેશમાં મણિનગર સાચ અર્થમાં મણિરૂપ પુરવાર થાય એવી સિદ્ધિ પ્રાપ્ત કરશે એવો મને પૂરો વિશ્વાસ છે. ભારત માતા કી, ભારત માતા કી. બી ફોર વિશ્વાસ, બી ફોર વિકાસ.